અને આવતા આટલી વાર કેમ લાગી? મેડમ, તમે યાદ કર્યોનું હાજર. બોલો, શું હુકમ છે? મેં કોલ પર શું કહ્યું હતું? હા, હાજર છે. કોણ? ક્યાંય દેખાતું તો નથી કોઈ. હાજો છે ને હાજર. હો, આ લોકો આપણા વિશ્વાસુ તો છે ને? હા હા મેડમ, તો એ 100% વિશ્વાસુ. ઓહો, માંગ્યા વગર ધન વર્ષા. વાહ. આ તમારા માટે નથી. પેલા બંને એમને એક એક બંડલ આપી દેવાના છે. અને હા, એમને કહેજો કે પોલીસવાળા કંઈ પણ પૂછે ને તો એવું જ કે સાચે જ એમનો ટેમ્પોવાળા સાથે ઝઘડો થયો હતો અને એમને આના વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી. સમજ્યા? ઠીક છે, હમણાં જ એ લોકોને પોપટની જેમ પાઠ ભણાવીને આવું છું. અને હા, બીજી વાત, બોલો. એ લોકોને મારા વિશે ખબર ના પડી જોઈએ. સમજ્યા? તમે કોણ છો મેડમ? હું જ તમને નથી ઓળખતો, એ લોકો ક્યાંથી ઓળખવાના? દેટ્સ ગ્રેટ. જાઓ હવે. ઓ, છોકરાઓ, હાલો તમારી બક્ષિસ. હા, મજા કરો. અને હા, આમ તો આપણા 3 વચ્ચે વેચવાનું હતું, પણ હું તમારા બંનેના કામથી બહુ ખુશ છું, એટલે તમે બંને અડધા વેચી લેજો. હા, હવે સાંભળો. યાદ રહી ગયું? હા, યાદ રહી ગયું. જાઓ ત્યારે, નીકળો. વાહ ભાઈ વાહ. મિસ્ટર રાજેશ પરેખ. અરે મિસ્ટર ઠાકર, તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો? વોટ્સ યોર પ્રોબ્લેમ? ક્યાં છે બધા? બોલાવો બધાને. બધા જ આવી ગયા અહીંયા? હા, કોઈ બાકી તો નથી ને? ના, બધા આવી ગયા છે. શકુંતલા, આ તમારા બધા માટે. મિસિસ પરીખ, પ્લીઝ લ્યો. હાર્દિક, તમને પ્રશ્ન થયો હશે ને કે આ બધાને મેં શું કામ બોલાવ્યા? ઓફકોર્સ. હાર્દિક, મારા જિંદગીના અમુક નિયમો છે. સત્ય જાણ્યા વગર જો જાહેરમાં કોઈનું અપમાન કરી શકતો હું, તો સત્ય જાણ્યા પછી હું જાહેરમાં માફી પણ માંગવા તૈયાર હોઉં છું. દિવાળીની રાતે તમારી સાથે જેને વાહિયાત કહી શકાય એવું વર્તન કર્યું, તમારું અપમાન કર્યું, એ બદલ હું અને મારી પત્ની આપ સૌની માફી માંગીશ. હું ના બોલવાનું ભૂલી ગયો એ બદલ અમને માફ કરી દો. અરે, આ તમે શું કરો છો ઠાકર સાહેબ? પ્લીઝ મિસ્ટર ઠાકર, આવું બધું કરવાની કંઈ જરૂર નથી. કેમ નહીં? હકીકત જાણ્યા વગર જે વાતના તમે લોકો દોષી નથી, એ વાત પર મેં તમારા ઉપર આરોપો લગાવ્યા, તમારું અપમાન કર્યું. આઈ એમ રિયલી સોરી. ઓલ ઓફ યુ.
પ્લીઝ તમે બધા અમને માફ કરી દો. પહેલા તમે લોકો બેસો પ્લીઝ. પ્લીઝ પ્લીઝ કમ. નીલા, હા મમ્મીજી. મમ્મી પરીખ સાહેબ, આઈ એમ ફીલિંગ વેરી ઓકવર્ડ. આઈ ડોન્ટ નો વોટ ટુ સે. મારી પાસે તમારી માફી માંગવા માટે કોઈ શબ્દો નથી. અરે ના ના પ્લીઝ ઠાકર સાહેબ આવું ના બોલશો. તમારી સામે અમે બહુ નાના છીએ. આજે મને મારી ભૂલે તમારાથી પણ મને નાનો બનાવી દીધો છે. ઠાકર સાહેબ. નીલા, લો હાર્દિક, તમે મોકલેલી ફૂટેજ જોઈ. આઈ ડોન્ટ નો લોકો આવું શું કામ કરતા હશે. વેરી બેડ. કોઈનું બગાડીને લોકોને શું ફાયદો થતો હશે મને સમજ જ નથી પડતી. હા, માનું છું કે ધંધામાં કોમ્પિટિશન હોય છે, પણ ઇટ શુડ બી અ હેલ્ધી કોમ્પિટિશન. બીજાનું બગાડવા કરતાં એના કરતાં સારું કરી દેખાડો ને, એ જ સારું છે. હું પણ એવું જ માનું છું ઠાકર સાહેબ. ક્રિશ બેટા, યુ મસ્ટ બી એ ટફ કોમ્પિટિટર. એટલે જ બદનામ કરવા માટે તમારા રાઇવલે આટલી નીચલી કક્ષાનું કામ કરવું પડ્યું. બરાબર, ટેક ઇટ વેરી પોઝિટિવ. આ બધા જ હર્ડલ્સ જીવનમાં આવવાના જ છે, એનાથી ડરવાનું ને. બરાબર, દુશ્મને ફેંકેલા દરેક પથ્થરને સીડી બનાવીને આગળ વધવું જોઈએ. તો દુનિયાની કોઈ તાકાત તમને સક્સેસ થતા રોકી નહીં શકે. યસ, યુ આર રાઈટ મિસ્ટર ઠાકર. અને કે ક્રિશ બેટા, તું ફિકર નહીં કર. આ જે કોઈ બી કલ્પિટે કર્યું છે ને, એને આપણે શોધી કાઢીશું. અને એવો પાઠ ભણાવીશું ને કે જિંદગી પર યાદ રાખશે. યસ સર. આના પરથી મને એક વાત શીખવા મળી છે કે આપણે જ્યારે કોઈ કામ કરતા હોઈએ ત્યારે ઘણા બધા લોકોની આપણા ઉપર નજર હોય છે. એ પછી સારી પણ હોઈ શકે છે ને ખરાબ પણ હોઈ શકે. આપણે ચેતીને રહેવું જોઈએ. તે દિવસે જો મેં થોડી સાવધાની રાખી હોત ને તો કોઈને સામાન બદલવાનો મોકો જ ના મળ્યો હોત. અને તમારી પાર્ટીમાં જે પ્રોબ્લેમ મારા લીધે થયા એ પણ ના થયા હોત. ગુડ, વેરી ગુડ. દરેક ભૂલમાંથી શીખવું એ જ જીવન છે. મારો પરિવાર અને મારા મિત્રો મને દિલથી માન આપે છે અને મારી રિસ્પેક્ટ કરે છે. અને એટલે જ આટલી મોટી ઘટના બની ગયા પછી પણ એ બહાર નથી આવી. બધા પૈસા તો બધા જ કમાય છે, પણ મેં માણસો કમાયા છે. ઠાકર સાહેબ, તમારું જીવન નવી પેઢી માટે ખૂબ જ પ્રેરણારૂપ છે. પ્લીઝ મને સાહેબ કહીને શરમાવશો નહીં. મને ભાઈ કહેશો ને તો ગમશે. અને જો મારા વર્તનને લીધે તમારા લોકોનો આત્મસન્માન ગવાયો હોય ને, તો આઈ એમ રિયલી સોરી. મને માફ કરી દેજો.
હું તમારા દિલથી માફી માંગુ છું. અરે સાચે જ અમને જરાય ખોટું નથી લાગ્યું. પ્લીઝ આવું બધું કહીને અમને શરમાવશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. આવનારું વર્ષ તમારા માટે ખૂબ ખૂબ ખુશીઓ લઈને આવે એવી મારી નવ વર્ષની શુભકામનાઓ. દિવાળી અને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ. તમને પણ. તો ચાલો અમે હવે રજા લઈએ. આવજો. આવજો. આવો. ઘરમાં કોઈ છે કે નહીં? અરે ઘરમાં કોઈ છે કે નથી? વર્ષા આ જો તો કોણ આવ્યું છે? હા બા જોઉં. અરે કોઈ છે કે નહીં ઘરમાં? શૌર્યભાઈ તમે અહીંયા? વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. મારી આંખોને તો વિશ્વાસ જ નથી બેસતો. વર્ષાબેન હું સાચે જ આવ્યો છું. એ શૌર્યા તું અહીંયા? અરે તું કોને પૂછીને ઘરમાં ઘૂસી આવ્યો છે? એમાં વળી કોને પૂછવાનું? આ મારું ઘર છે. તારું ઘર? અરે તારું ઘર હતું, હવે આ ઘર તારું નથી રહ્યું. આ ઘર મારી કિયારાનું છે. અને કિયારા કોની છે? કોની એટલે? અરે આ કિયારા મારી પૌત્રી છે, મારા પ્રવીણની દીકરી છે, અને આ વર્ષાની બેન છે. અને મારી ધર્મપત્ની છે. એ આ તું શું બોલે છે? હા, તમારા બંને વચ્ચે હવે એવું કઈ રહ્યું જ નથી. અને મારી કિયારા તને એનો પતિ નથી માનતી. અરે તું એ માનતી હોય કે ના માનતી હોય એનાથી મને શું ફરક પડે છે? હું તો માનું છું ને એને મારી ધર્મપત્ની. વર્ષાબેન ક્યાં છે કિયારા? એને બોલાવો અને કહો જઈને કે એનો એકનો એક પતિ આવ્યો છે. જાઓ પ્લીઝ. હા બોલાવું છું. કિયારા, 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 ક્યાં છે તું? અરે જલ્દી નીચે આવ, જો કોણ મળવા આવ્યું છે. શેની બૂમાબૂમ કરો છો તમે લોકો? એ કિયારા જોને આપણા ઘરમાં કોણ ઘૂસી આવ્યું છે. વોટ ઘૂસી આવ્યું છે? કોણ છે? હું ક્યાંક ફરીથી સપનું તો નથી જોતી ને? અરે શું વિચારે છે કિયારા? આ સપનું નહીં, હકીકત છે. તું તું અહીંયા કોને પૂછીને આવે છે અને શા માટે આવ્યો છે અહીંયા? અરે તારી સાથે રહેવા માટે આવ્યો છું. હું તારી સાથે વાત નથી કરતી. તો એનાથી શું ફરક પડે છે? હું તો તારી સાથે વાત કરું છું ને. હા, જો શૌર્ય, મને તારી બકવાસ સાંભળવામાં જરાય રસ નથી. સિક્યોરિટી, સિક્યોરિટી. જી મેડમ. તમે કેવા સિક્યોરિટી વાળા છો? હા, કોઈ અજાણ્યા વ્યક્તિ ગમે ત્યાંથી આપણા ઘરમાં ઘૂસી આવે છે ત્યારે તું શું કરતો હતો? તને ખબર ના પડી? કિયારા મને લાગે છે તારી કંઈક ભૂલ થાય છે.
આ વખતે હું ગમે ત્યાંથી નહીં પણ ઘરના મેઇન દરવાજામાંથી અંદર આવ્યો છું. વોચમેન સાહેબ, તમારા મેડમને જરા કહો ને કે હું ક્યાંથી આવ્યો એ. હા મેડમ, એ સાચું કહે છે. એ સાહેબ મેન ગેટથી જ અંદર આવ્યા છે. શું કહ્યું? સાહેબ મેન ગેટથી અંદર આવ્યા છે એમ. ત્યારે તું શું ઊંઘતો હતો? અને એક મિનિટ, તે સાહેબ કોને ગયું? આમને. એ હું જ ફક્ત તારી બોસ છું. બીજા કોઈને સાહેબ કહેવાની કોઈ જ જરૂર નથી તારે. પણ મેડમ, એ તમારા પતિ છે. તો મારા સાહેબ થયા ને, એટલા માટે મેં તમારા મિસ્ટરને ના રોક્યા. યો કોણ મારો પતિ કહે છે? તું કોણ મારો પતિ કહે છે? કોઈ પણ હલી મવાલી ચાલીને આવશે અને કહેશે કે એ મારો પતિ છે તો તું માની લઈશ એ વાત? સોરી મેડમ, આ તો આમને કહ્યું એટલે હું માની ગયો. આ વ્યક્તિ ક્યારે આપણા ઘરમાં જોયો છે તે? ના મેડમ. જો એ મારો પતિ હોત તો એ શું મારી સાથે ના રહેતો હોત? સાચી વાત છે મેડમ તમારી. તને અક્કલ જેવું કંઈ છે કે નહીં? સોરી મેડમ. સૌથી પહેલા તો તું આને ઉચકીને બહાર ફેંક. જી મેડમ. એ ચાલ નીકળ, બહાર નીકળ. હે, શું બોલ્યો? સાહેબ ચાલો નીકળો. ના સાહેબ નહીં, ભાઈ ચાલો ને ભાઈ, બહાર નીકળો ને, નહીતર આ મેડમ મને નોકરી પરથી કાઢી મૂકશે. અરે ડોન્ટ વરી ભાઈ, તને આ નોકરીમાંથી અને મને આ ઘરમાંથી કોઈની તાકાત નથી કે બહાર કાઢી શકે. હા, જાઓ ગેટ પાસે જઈને બેસો. જી. શું કરું મેડમ? નીકળ અહીંયાથી, ગેટ આઉટ. આજ પછી તારું મોઢું મને ના બતાવતો. આઈ સેડ ગેટ આઉટ. ઇડિયટ. અરે કિયારા, તું મારો ગુસ્સો બિચારા ગરીબ વોચમેન પર શું કરવા કાઢે છે? હું છું ને અહીંયા તારી સાથે વાત કરવા માટે. બોલ બોલ, તારે જે કંઈ વાત કરી હોય ને મારી સાથે કર ને કિયારા. હા, બોલ ને મારી ડાર્લિંગ. એ ડોન્ટ કોલ મી ડાર્લિંગ. હા, એક મિનિટ વર્ષાબેન, હું મારી પત્નીને ડાર્લિંગ નહીં કહું તો બીજા કોને કહીશ? હા, કોને કહીશ બોલો ને, કોને કહીશ કિયારા? તું સીધી રીતે માને એમાંનો તો નથી ને? વેટ, બોલાવ. તારે જેને બોલાવવું હોય ને એને બોલાવ. હેલો. જોયું ક્રિશ, મિસ્ટર ઠાકર આટલા મોટા માણસ હોવા છતાં એમની ભૂલ થઈ તો માફી માંગતા જરાય અચકાયા નહીં. એમણે બધાની જેમ એવું ના કર્યું કે અપમાન બધાની સામે કરે અને માફી એકલામાં આવીને માંગે. હા મમ્મી, મેં મારી આખી જિંદગીમાં પહેલીવાર કોઈને આવું કરતા જોયા છે. હા, એમણે ખાલી માફી જ નથી માંગી, પણ આપણા બધા માટે દિવાળીની ગિફ્ટ પણ લઈને આવ્યા. મમ્મી, એમની વાતો સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ જિંદગી જીવવાનો પાઠ ન ભણાવી દીધો હોય. આટલી ઇમ્પોર્ટન્ટ વાત કરીને ગયા. હા ક્રિશ, મિસ્ટર ઠાકરે બધાના મનમાં એમના માટે એક અલગ જગ્યા બનાવી છે. ને ખબર નહીં કેમ પણ આજે મિસ્ટર ઠાકરની વાત સાંભળીને રાધા યાદ આવી ગઈ. રાધા? હા રશ્મિબેન, જ્યારે અમે પ્રતિભાબેનને ત્યાં હતા ને ત્યારે અમને આવો જ અનુભવ થયો હતો. ત્યાં પણ બધા એમ જ કહેતા હતા કે રાધા એની વાણી અને વર્તનથી બધાના મન જીતી લીધા છે. અમારી પાસે કંઈ નહોતું ને ત્યારે એ લોકોએ અમને ખાવાનું આપ્યું. એમનાથી બનતી બધી જ મદદો કરી અમને. હા મમ્મી, તારી વાત સાચી છે. મારી રાધા હંમેશા મને કહેતી
કે પૈસા તો બધા જ કમાય, પણ મારે તો માણસો કમાવા છે. અને આજે હું એ વાત પણ શીખ્યો છું કે કમાયેલા પૈસા તો ગમે ત્યારે હાથમાંથી જઈ શકે છે, પણ મિસ્ટર ઠાકરે માણસો કમાયા છે. આજે એમના માણસોના કારણે જ એમની પાર્ટીમાં આવેલા કોઈ પણ વ્યક્તિએ એમના શબ્દને ઉઠાપ્યો નથી. બાકી અત્યાર સુધી તો આખા સુરતમાં ખબર પડી ગઈ હોત કે મિસ્ટર ઠાકરની દિવાળી પાર્ટીમાં કે વૃંદાવન ક્લાઉડ કિચનના માણસોએ વેજની જગ્યાએ નોનવેજ પીસીને એમનો ધર્મ ભ્રષ્ટ કર્યો છે. યુ આર રાઈટ ક્રિશ. બેટા, આખરે તો માણસ જ માણસને કામ આવે છે. આ જતાં મિસ્ટર ઠાકર મને કહીને ગયા કે તમારો પરિવાર ખૂબ સરસ છે, બધા આમ જ હળીમળીને રહેજો.